નમસ્કાર, ન્યૂઝ રિસર્ચમાં હું છું ધ્રુવિશા આપની સાથે। દેશમાં એક ખજાનો એવો છે જે રાતોરાત ગમે તેને ગમે ત્યારે માલામાલ કરી શકે છે। આ ખજાનો કોઈ ડુંગરમાં, રણ પ્રદેશમાં કે સમુદ્રમાં છુપાયેલો નથી। અરે આ તો એ ખજાનો છે જે હવે સુરક્ષિત હાથોમાં સહી સલામત છે। આ ખજાનો સોનું, ચાંદી, હીરા કે જવેરાત સ્વરૂપે પણ નથી, બલકે રોકડ એટલે કે નકદ સ્વરૂપે છે અને હવે તે તેના અસલી માલિકની રાહ જોઈ રહ્યો છે। તમને થતું હશે કે વળી આ ખજાનો ક્યાં છુપાયેલો હશે? આટલી મોટી રકમનો વાસ્તવમાં વારિસ કોણ હશે? તે જાણવા માટે જુઓ અમારી ખાસ રજૂઆત, અબજોનો ખજાનો, માલિક કોણ? સ્વાભાવિક છે કે વાત જ્યારે ખજાનાની આવે ત્યારે ડુંગર, નદી કે પહાડોમાં છુપાયેલા હીરા, મોતી કે સોના ચાંદીના દ્રશ્યો સામે આવી જ જાય। પણ આજે વાત જરા અલગ છે। ન્યૂઝ રિસર્ચમાં આજે અમે આપને કહેવા જઈ રહ્યા છીએ તેને ધ્યાનથી સાંભળજો અને એક એક રિપોર્ટની માહિતી તમારી ડાયરીમાં પણ કેદ કરી લેજો, કારણ કે શું ખબર, આ રિપોર્ટ સાંભળ્યા બાદ તમારી પણ કિસ્મત ખુલી જાય। જેનું નસીબ ચમકદાર હશે, તેની કિસ્મત કઈ દિશામાં પલટાશે તેની ખબર તો 1 જૂન બાદ જ સામે આવશે। જે ખજાનાની અમે વાત કરી રહ્યા છીએ તે સોનું, ચાંદી કે હીરા મોતી સ્વરૂપે નથી, બલકે રોકડ રકમ સ્વરૂપે છે અને તે પણ સુરક્ષિત હાથોમાં, એટલે કે આરબીઆઈ પાસે। હવે તમને થશે વળી તેનો લાભ કેવી રીતે? તો હવે સીધા શબ્દોમાં તમને એ સમજાવીએ કે દેશની વિવિધ બેંકોમાં લોકો પોતાના પરસેવાની કમાણી જમા કરાવે છે અને વખતો વખત બેંકમાં પહોંચી જઈ કરાવેલી ફિક્સ ડિપોઝિટ અને બેંકના લોકરમાં રાખેલી સંપત્તિ અંગે માહિતી પણ મેળવતા રહે છે। જો કે એવા પણ અનેક લોકો છે જે બેંકમાં પૈસા જમા કરાવ્યા બાદ તેઓ ભૂલી જાય છે। ઘણા ખાતેદારો તો એવા પણ છે કે જેમણે પૈસા જમા કરાવ્યા બાદ બેંકના દાદરા ચડવાની પણ તસદી સુદ્ધા નથી લીધી। બસ તેવા જ લાવારીસ ખાતેદારોના વારિસને આ અધધ કહી શકાય તેટલી રકમ મળવા જઈ રહી છે। તમને જણાવીએ કે પબ્લિક સેક્ટર બેંકોમાં તાજેતરમાં જ 35,000 કરોડથી વધારાની રકમ રિઝર્વ બેંકને પરત કરી દીધી છે, કારણ કે રકમ ખૂબ મોટી હતી। જો કે તેના દાવેદાર કોઈ ન રહેતા પ્રાઇવેટ સેક્ટર બેંકોએ ભેગા મળી આ રકમ રિઝર્વ બેંકને આપી દીધી। જાણવું એ પણ જરૂરી છે કે કેન્દ્રીય નાણાં મંત્રાલયે પણ ગત દિવસોમાં સંસદમાં જાણકારી આપી હતી કે પબ્લિક સેક્ટર બેંકોએ ગત ફેબ્રુઆરી મહિનામાં જ આ રકમ જમા કરાવી દીધી છે। 100 days 100 pays એટલે કે 100 દિવસમાં પૈસાની ચૂકવણી એવો એક જે અભિયાન છે તે રિઝર્વ બેંક ચલાવવા જઈ રહ્યું છે અને આગામી 1 તારીખથી તે શરૂઆત થશે। આપણી સાથે આર્થિક વિશ્લેષક નથવાણી સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, જે કેમ્પેન 1 તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે, શું કેમ્પેન છે, આનાથી કેટલો ફાયદો? સરકાર દ્વારા એક હકારાત્મક મૂવ આ દેશમાં અમલમાં મુકાવા જઈ રહી છે। ખાસ કરીને એવા બચત ખાતા ધારકો, ચાલુ ખાતા ધારકો કે બાંધી મુદતના ખાતા ધારકો કે જેઓના ખાતામાં 10 વર્ષ થયા કોઈ મૂવમેન્ટ નથી અને નાણાં એમને એમ પડ્યા રહ્યા છે, એવા રોકાણકારો કે એના કાયદેસરના વારસદારોને શોધી કાઢી અને તેઓના હાથ સુધી આ નાણાં પહોંચાડવાનું એક બેનમૂન અભિયાન સરકાર દ્વારા અમલમાં મુકાવા જઈ રહ્યું છે। આ અભિયાનને કારણે નાણાંના ખરા માલિકોના હાથ સુધી નાણાં પહોંચાડવાનો તો સરકારનો અભિગમ છે જ, પણ આ રૂપિયા 35,000 કરોડ જેવી જે તોતિંગ રકમ છે, એ રકમ જો અર્થતંત્રમાં ઠલવાય તો અર્થતંત્રને પણ એટલો વેગ મળે અને સરકારને વેરા સ્વરૂપની આવક મળે, જેનો વિકાસલક્ષી કાર્યક્રમો માટે ઉપયોગ થાય, એ પણ સરકારનો ઉદ્દેશ છે। તો એક હકારાત્મક ઉદ્દેશ સાથે સરકાર 100 days 100 pays નું મિશન અમલમાં મૂકવા જઈ રહી છે। તારીખ 1 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી ભારતીય રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવનાર છે। આજે 100 days 100 pays જે અભિયાન છે, કઈ રીતે એની ઉપર કામગીરી કરવામાં આવશે અને લોકો સુધી કઈ રીતે એમાં પૈસા, એમની જે મુદ્દલ છે તે પહોંચશે? ખાસ કરીને પ્રત્યેક રાષ્ટ્રીયકૃત બેંકને એવા અગ્રણી કહી શકાય એવા 100
થાપણદારો કે રોકાણકારોને શોધી કાઢવાનું જણાવવામાં આવ્યું છે કે જેની સૌથી વધુ રકમ નિષ્ક્રિય ખાતા સ્વરૂપે બેંકમાં પડી હોય. આ અંગે એક સેન્ટ્રલ વેબ પોર્ટલ પણ બનાવવામાં આવનાર છે અને એમાં આવા રોકાણકારો કે થાપણદારોના કે તેના વારસદારોના નામ પણ મૂકવામાં આવનાર છે. આવો પ્રયોગ કાં તો પહેલી વખત અને કાં તો ઘણા લાંબા સમયે સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. અત્યારે તો આ પ્રયોગ ભારતીય રાષ્ટ્રીયકૃત બેન્કોના કિસ્સામાં હાથ ધરવામાં આવી રહ્યો છે, પણ આવી જ રીતે વીમા ક્ષેત્રે, બિન વીમા ક્ષેત્રે પણ અનક્લેમ્ડ અમાઉન્ટ એટલે કે જેનો કોઈ દાવો ન કરવામાં આવ્યો હોય એવી 21,000 કરોડ જેવી અને એનાથી પણ વધારે રકમ વીમા ક્ષેત્રે અને બિન વીમા ક્ષેત્રે પડી રહી છે. એને પણ એક ગતિ આપવાનું સરકાર નિશ્ચિતપણે આ અભિયાન બાદ વિચારે એવું બની શકે. સરકારનો હકારાત્મક ઇરાદો છે જેની આપણે પ્રશંસા કરવી જોઈએ અને સરકારને અભિનંદન પાઠવવા. તમને જણાવીએ કે આરબીઆઈએ બેંકો માટે 100 ડેઝ 100 પેઝ અભિયાનની જાહેરાત કરી છે, જે દેશભરમાં ચલાવવામાં આવશે. 100 દિવસની અંદર દેશના ટોપ 100 અનક્લેમ ડિપોઝિટના વારસદારની માહિતી મેળવાશે. મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકમાં પડેલા દાવા વગરની ડિપોઝિટના વાલી વારસ શોધવા આ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે અને આરબીઆઈએ બેંકો માટે 100 ડેઝ 100 પેઝ અભિયાનની જાહેરાત કરી છે, જેથી દેશના દરેક જિલ્લામાં 100 દિવસોની અંદર જ બેંકના ટોપ 100 અનક્લેમ ખાતાની રકમ વિશે માહિતી મેળવવામાં આવશે અને તેના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કેન્દ્રીય બેંકે 10 વર્ષથી વધુના સમય સુધી અનક્લેમ્ડ વાળા ડિપોઝિટ પરત કરવાની કવાયત હાથ ધરી છે અને મેચ્યોરિટીના 10 વર્ષ બાદની રકમના કોઈ વાલી વારસ નથી તો રૂપિયા અનક્લેમ્ડ માનીને અલગ ખાતામાં જતા રહેશે. તમને જણાવી દઈએ કે સાર્વજનિક ક્ષેત્રોના બેંકોએ દાવા વગરની અંદાજે 35,000 કરોડ રૂપિયાની રકમ રિઝર્વ બેંકોને ટ્રાન્સફર કરી હતી અને આ રકમ એવા ખાતામાં જમા થતી હતી જેમાં 10 વર્ષ કે તેનાથી વધુ સમયની કોઈ લેવડ દેવડ થતી નથી. દાવા વગરની રકમ 10.24 કરોડ ખાતા સાથે જોડાયેલી હતી અને રિઝર્વ બેંકે ગત મહિને કહ્યું હતું કે 3 થી 4 મહિનામાં તેનાથી સંબંધિત એક સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને તેમાં જમા કરતા અને લાભાર્થી અલગ અલગ બેંકોમાં પડેલી દાવા વગરની જમા રાશિ વિશે માહિતી પ્રાપ્ત કરી શકે. તમને થતું હશે કે આ અભિયાન ક્યારે અને કેવી રીતે શરૂ થશે, તો જણાવીએ કે આ અભિયાન રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં જમા રાશિને ઓછી કરવા તથા જમા રાશિઓને તેના યોગ્ય માલિક અને દાવેદારોને પરત કરાવવાના પ્રયાસોના ભાગરૂપે ચાલી રહ્યું છે. બેંક 1 જૂન 2023થી આ અભિયાનની શરૂઆત કરશે. ઘણા ખાતેદારોને એમ પણ થતું હશે કે શું હોય છે અનક્લેમ્ડ ડિપોઝિટ, તો સવિસ્તાર જણાવીએ કે આરબીઆઈના નિયમો અનુસાર સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટના બેલેન્સ એમાઉન્ટ જેને 10 વર્ષમાં કોઈએ પણ ઓપરેટ નથી કર્યું અથવા એવી ટર્મ ડિપોઝિટ જેના મેચ્યોર થવાની તારીખ બાદના 10 વર્ષ સુધી કોઈ દાવો નથી કર્યો તેને અનક્લેમ્ડ ડિપોઝિટ માનવામાં આવે છે અને આ રૂપિયાને આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલા ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે એક સવાલ એ પણ થયો હશે કે કેવી રીતે બને છે આ અનક્લેમ્ડ ડિપોઝિટ, તો જણાવીએ. આ ડિપોઝિટનું મુખ્ય કારણ એવા સેવિંગ અને કરંટ એકાઉન્ટ બંધ કરવાનો છે કે જે કારણ વગર પેદા થાય છે, જેને બેંક એકાઉન્ટ હોલ્ડર હવે ઉપયોગ કરવા નથી માંગતા અથવા તો એવી ટર્મ ડિપોઝિટ જેની તેને મેચ્યોરિટી બાદ કોઈ પણ નથી લેવામાં આવ્યું. મૃત એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં પડેલા બેલેન્સ પર ક્લેમ ન કરવાના કારણે તેમાં સતત વધારો થતો જાય છે અને આ અભિયાનનો હેતુ આવા ડિપોઝિટર તથા મૃત જમાકર્તાના લીગલ વારસદારોને જમાની ઓળખ કરવા અને તેના પર દાવો કરવામાં મદદ કરવાનો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે સંસદમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે જે ખાતાના કોઈ વારસદાર ન હતા તેવા 10.24 કરોડ ખાતામાં જમા રૂપિયા 35,012 કરોડ રૂપિયા વિવિધ બેંકોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપી દીધા છે અને આ પૈસા 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી બેંકમાં વગર કોઈ ફરિયાદ થયે જમા પડ્યા હતા. આરબીઆઈએ ગત મહિને કહ્યું હતું કે 3 થી 4 મહિનામાં આ પ્રક્રિયાને પાર પાડવા 3 થી 4 મહિનામાં એક પોર્ટલ બહાર પાડવામાં આવશે અને હવે થવા પણ તેવું જ જઈ રહ્યું છે.
આ સિસ્ટમ દ્વારા ડિપોઝિટર્સ અલગ અલગ બેંકોમાં રહેલી વગર દાવાવાળી જમા રાશિ મામલે માહિતી મેળવી શકશે. એટલે કે રિઝર્વ બેંકના નિયમો અનુસાર સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટમાં જ્યારે 10 વર્ષ સુધી કોઈ લેવડ દેવડ નથી થતી અને કોઈ પણ ખાતેદાર કે તેના વારિસ જ્યારે દાવો નથી કરતા ત્યારે તેવી રકમ એ અનક્લેમ રકમમાં રૂપાંતરિત થઈ જાય છે. અને આ પૈસાને આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી તમે જો બેંકમાં ખાતું ધરાવો છો તો વ્યવહાર કરતા રહો. જેને વારસદાર તરીકે નિમ્યા હોય તેને પણ જાણ કરો. જો તમે આવું ન કર્યું તો 10 વર્ષ બાદ તમારું ખાતું અનએક્ટિવ થઈ શકે છે અને જો સમય લાંબા ગાળાનો થઈ જાય છે તો આ એકાઉન્ટ અનક્લેમ પણ બની શકે છે. જો કે હવે સ્થિતિ સારી બની છે અને આરબીઆઈની ઈચ્છા શક્તિ કેટલી સારી છે તેનું ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ પ્રમાણ સામે આવ્યું છે. આરબીઆઈના આ વખતે અનક્લેમ એકાઉન્ટને તેના વારસદારો સુધી પહોંચાડવાની મુહિમ શરૂ કરી છે. બેંકોને વીમા કંપની અથવા તો અન્ય નાણાકીય ક્ષેત્રમાં લાવારીસ પડેલી જમા રાશિને પરત કરવા માટે મોટું અભિયાન શરૂ કરી નાખ્યું છે. પહેલા સ્ટેજમાં એવી અનક્લેમ રકમ પરત કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેના ખાતેદારોએ પોતાના વારસદારોની જાણકારી એ બેંકને આપી રાખી છે. તેવી તમામ બેંકોએ એક રકમ સાથે સાથે ડેટા પણ તૈયાર કર્યો છે. જે ખાતેદારના વારસદારોની કોઈ માહિતી નથી તેમના માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરી છે. અને આ નિર્ણય ગત સોમવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં લેવાયો છે. તમને જણાવીએ કે આ નિર્ણય FSDC એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે. FSDC બેઠકમાં ફાઇનાન્સ મિનિસ્ટરના વરિષ્ઠ અધિકારી ઉપરાંત આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ, સેબી PF, RDA અને IRDAના અધ્યક્ષ પણ હાજર હતા. જ્યારે આર્થિક બાબતોના સચિવ અજય શેઠે બેઠક બાદ જણાવ્યું કે ફિનાન્શિયલ સેક્ટરમાં ગ્રાહકોની ઓળખને વેરીફાઈડ કરવા માટે અથવા તો તેની સાથે જોડાયેલ KYC નિયમોને સરળ અથવા તો ડિજિટલ સેક્ટરમાં થઈ રહેલા બદલાવને જોતા સિમ્પ્લિફાઈડ કરવામાં આવશે. જો કે આ નિર્ણય સામાન્ય બજેટ 2023-24માં લેવામાં આવી ગયો હતો, જેના પર હવે અમલવારી થઈ ગઈ છે. આર્થિક બાબતોના સચિવ અજય શેઠે એ પણ જણાવ્યું હતું કે બેઠકમાં ગ્લોબલ ફાઇનાન્શિયલ સિચ્યુએશનની ચુનૌતીઓ અને ભારતીય ઇકોનોમી પર તેના પર થનાર અસર મામલે પણ ચર્ચા કરવામાં આવી. ગ્લોબલ ફાઇનાન્શિયલ સિચ્યુએશનને લઈ ચિંતા જરૂર છે, જોકે ભારતની અર્થવ્યવસ્થા બીજી તરફ મજબૂત પણ તેટલી જ છે. અને આ સાથે અમેરિકા અને યુરોપની કેટલીક બેંકોમાં આવેલ કેટલીક સમસ્યા અને તેની અસર એ ભારતીય ફાઇનાન્સ સેક્ટર પર પડનાર અસરને લઈને પણ વિસ્તારથી ચર્ચા થઈ છે. આગળ પણ રિસર્ચ કરતા રહીશું. હાલ લઈએ એક બ્રેક. આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજો રૂપિયાના માલિકોને શોધવા માટે 100 દિવસની ઝુંબેશ શરૂ કરશે અને આ અભિયાનને 100 દિવસ 100 પેજ નામ આપવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ દરેક બેંક 100 દિવસની અંદર દેશના દરેક જિલ્લામાં ટોચના 100 દાવા વગરના થાપણદારોને શોધી તે ખાતાની કાર્યવાહી પૂર્ણ કરશે. અને આરબીઆઈના આદેશ પર આ તમામ બેંકો 1 જૂનથી આ અભિયાન શરૂ કરશે. નિયમ મુજબ કોઈ પણ બચત અથવા ચાલુ ખાતું કે જે 10 વર્ષ સુધી ઓપરેટ ન થતું હોય અથવા તો ટર્મ ડિપોઝિટ ખાતું જેમાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન હોય તો આવા ખાતાઓમાં પડેલી રકમને દાવા વગરની અથવા તો દાવો ન કરેલી રકમ તરીકે ગણવામાં આવે છે. બેંકો પણ આ ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે અને આ હોવા છતાં જો કોઈ દાવેદાર ન મળે તો તે વિશેષ ખાતામાં જાય છે. મહત્વનું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ દાવા વગરની રકમ અંગેના નિયમનકારોને કહ્યું હતું કે જ્યાં પણ દાવો ન કરાયેલી રકમ બેન્કિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા તો વીમાના રૂપમાં પડેલી હોય ત્યાં તેને પતાવટ કરવા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવે. તો આર્થિક બાબતોના સચિવ અજય શેઠનું કહેવું છે કે આવા મામલાઓમાં જ્યાં નામાંકિત વ્યક્તિની માહિતી જાણી નથી શકાતી ત્યાં નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પગલાં લેવામાં આવશે. જાણવું એ પણ જરૂરી છે કે જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ 35,000 કરોડની રકમ છે જેના પર કોઈએ દાવો નથી કર્યો અને સરકારી બેંકોએ આ નાણાં રિઝર્વ બેંકને ટ્રાન્સફર કર્યા છે.
આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI પાસે 8,086 કરોડ રૂપિયાની દાવા વગરની આવી રકમ છે અને તે પછી પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 5,340 કરોડ, જ્યારે કેનરા બેંકમાં 4,558 કરોડ અને બેંક ઓફ બરોડામાં 3,904 કરોડ છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની રકમ છે અને તે જ સમયે 31 માર્ચ 2021 સુધીમાં જીવન વીમા કંપનીઓ પાસે 22,043 કરોડ અને બિનજીવન વીમા કંપનીઓ પાસે 1241.81 કરોડ દાવા વગરના છે. એકલા LIC પાસે આવી થાપણો 21,538.93 કરોડ છે. હવે તમને જણાવીએ કે DEAF એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં દાવા વગરની થાપણો મૂકે છે. ઘણા ખાતેદારોના મનમાં એ સવાલ થતો હશે કે અનક્લેમ ડિપોઝિટ મામલે માહિતી કેવી રીતે મેળવવી. તો જણાવીએ, દાવા વગરની થાપણો વિશેની માહિતી સામાન્ય રીતે બેંકની વેબસાઇટ્સ પર જ ઉપલબ્ધ હોય છે અને આ માહિતી ખાતાના પાન કાર્ડ, જન્મ તારીખ, નામ અને સરનામું પરથી મેળવી શકાય છે કે શું દાવા વગરની રકમ એ ખાતાધારકના ખાતામાં પડેલી છે. બેંકોએ સામાન્ય પૂછપરછ અને જરૂરી દસ્તાવેજો લીધા પછી નિષ્ક્રિય ખાતામાં પડેલી રકમ વ્યાજ સહિત પરત કરે છે. ઘણા ખાતેદારોને એ સવાલ પણ થતો હશે કે કેવી રીતે ક્લેમ કરવો, તો એ પણ જણાવીએ. ખાતાધારક બેંકનો સંપર્ક કરી અને જરૂરી દસ્તાવેજો ફરીથી સબમિટ કર્યા પછી બેંક ખાતામાં પડેલી રકમ ઉપાડી શકે છે. જો ખાતાધારકનું મૃત્યુ થયું હોય તો નોમિની એ સરળતાથી દાવો ન કરેલી રકમનો દાવો કરી શકે છે અને નોમિનીએ ખાતાધારકનું મૃત્યુ પ્રમાણપત્ર આપવું પડશે. આ સાથે તેણે પોતાના KYC દસ્તાવેજોને પણ આપવા પડશે અને જો સંયુક્ત ખાતું હોય તો બેંક મૃત્યુ પામનાર ખાતાધારકનું નામ કાઢી નાખશે અને બચી ગયેલા ખાતાધારકને તમામ અધિકારો આપશે. ઘણા લોકોના મનમાં એ સવાલ પણ થતો હશે કે નોમિની તરીકે ખાતેદારના પરિવારના કોઈ સભ્યનું નામ જ ન હોય ત્યારે શું કરવું, તો એ પણ જણાવીએ. જો નોમિની કોઈ પણ ખાતામાં નોંધાયેલ ન હોય તો દાવો ન કરાયેલ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે બેંકનો સંપર્ક કરનાર વ્યક્તિએ નાની રકમ ઉપાડવા માટે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અને મોટી રકમ ઉપાડવા માટે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે અને જો ખાતાધારકની કોઈ ઈચ્છા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. સામાન્ય રીતે બેંક એ દાવાને ફાઇલ કર્યાના 15 દિવસની અંદર સેટલ કરે છે. ઘણા ખાતેદારોના સવાલ એ પણ હશે કે શું તેમનું એકાઉન્ટ ખરેખર લાવારીસ થયું છે કે કેમ, તે જાણવા માટે શું કરવું જોઈએ, તો તે પણ જણાવીએ. જો તમે એ પણ જાણવા માંગો છો કે તમારું કોઈ એકાઉન્ટ ક્લેમ કેટેગરીમાં તો નથી આવ્યું, તો આ માટે તમારે તરત જ બેંકની શાખામાં જઈ શોધવું પડશે. જો તમે ઈચ્છો છો તમે બેંક દ્વારા પૂછવામાં આવેલા જરૂરી દસ્તાવેજો આપી તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય કરી શકો છો અને આ માટે બેંક તમને ID, એડ્રેસ પ્રૂફ અને એકાઉન્ટ એક્ટિવ ન રાખવાનું કારણ પૂછી શકે છે, જેનો જવાબ પણ સંતોષકારક આપવાનો રહેશે. હવે અંતે સવાલ એ થતો હશે કે દેશની એવી કેટલી બેંકો છે જેમણે આ રીતે મૂડી એકઠી કરી RBIને સુપરત કરી છે. તો જણાવીએ, દેશની 12 જુદી જુદી બેંકોએ 35,000 કરોડ રૂપિયાથી વધુની રકમ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપી છે અને આ રૂપિયા સામાન્ય જનતાના હતા, એટલે કે તમારી અને અમારા જેવા લોકોના. જોકે પાછલા 10 વર્ષમાં 10,40 લાખથી વધુના ખાતામાં કોઈ નાણાકીય વ્યવહાર થયો જ ન હતો. દાવો પણ કરવામાં નહોતો આવ્યો, જે RBI હવે તેના અસલી વારસદારોને આપવાની તૈયારીમાં છે. RBIએ તમામ બેંકોને એક માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યો છે, જેના ભાગરૂપે તમામ બેંકોની વાર્ષિક સમીક્ષા જરૂરી છે, જેમાં 10 વર્ષથી વધારે સમય સુધી કોઈ ખાતામાં લેવડ દેવડ ન થઈ હોય. બેંક આવા ખાતેદારોનો સંપર્ક કરશે અને તેમનો અધિકાર પણ તેમને આપશે. તો તમારું શું માનવું છે? શું તમે પણ કોઈ એવા ખાતાના વારિસદાર છો? તો એક ફટાફટ બેંકમાં પહોંચી જાઓ અને ક્લેમ કરી દો, કારણ કે 1 જૂન બાદ જે હકદાર છે તેમને આ અધિકાર મળશે. એક પ્રશ્ન એ બી થાય કે લોકોને ફાયદો થશે કે જેમને ખ્યાલ જ નથી કે એમના
વારસદારોના આટલા પૈસા છે એમને મળવાના છે, પણ આમાં બેંકને શું ફાયદો, સરકાર શું ફાયદો જુએ છે? ખાસ કરીને રોકાણકારો અને એના વારસદારોનો જો આપણે વિચાર કરીએ તો આપણે પરિવારમાં જેમ સરપ્રાઇઝ ગિફ્ટ આપતા હોઈએ એમ ખરેખર આ એક સરપ્રાઇઝ ગિફ્ટ જેવું જ એક અભિયાન છે એમ આપણે કહી શકીએ. બેંકને ફાયદો એ થશે કે આવા નિષ્ક્રિય ખાતાઓ હોય એની બેંકોએ જાળવણી તો કરવી જ પડતી હોય, એના માટે સ્ટાફ અને મહેનત અને નાણાં તો ખર્ચવા જ પડતા હોય. તો જ્યારે આવા ખાતાઓ બેંકમાંથી આપણે બંધ થશે ત્યારે આવા ખાતાઓની જાળવણીને લગતો જે કાંઈ ખર્ચ બેંકને થતો હશે એ ખર્ચ બંધ થશે. એના માટે બેંકે સ્ટાફ નહીં રાખવો પડે. અન્ય રચનાત્મક કે વિકાસલક્ષી કાર્યક્રમો માટે સ્ટાફને રોકી શકાશે અને બેંકોની કાર્યક્ષમતામાં વધારો થશે. સરકાર શું ફાયદો જુએ છે આમાં? સરકારને ફાયદો એ થશે કે એક તો લોકોમાં ખુશાલીનું મોજું ફરી વળશે. એ સરકારનું તો લક્ષ્યાંક એવો હોય કે દેશના લોકો ખુશ રહેવા જોઈએ, તો એ ઘટનાક્રમ તો બનશે જ બનશે. પણ સાથોસાથ તેઓના હાથમાં જે નાણાં આવે છે એ નાણાં દેશના અર્થતંત્રમાં ઠલવાશે. પરિણામે અર્થતંત્રને ગતિ મળશે. ખાસ કરીને જુદા જુદા વ્યાપાર ધંધા ઉદ્યોગો કે જે ક્યારેક મંદીની ફરિયાદો કરતા હોય છે એમાં થોડો તેજીનો સળવળાટ જોવા મળશે. તેઓની વેચાણની પ્રક્રિયા ગતિમાં આવશે. આ ઉપરાંત સરકારને પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની વસૂલાતમાં વધારો જોવા મળશે. જે વેરાની વસૂલાતની આવક છે એનો સરકાર દેશના છેવાડાના માનવીના કલ્યાણ સુધીના જે કાર્યક્રમો છે એમાં ઉપયોગ કરી શકશે. આમ દેશના છેવાડાના માનવીનું પણ આ યોજના થકી કલ્યાણ વધારે માત્રામાં થઈ શકશે એમ આપણે કહી શકીએ. આભાર આપનો. તો જે રીતે તેમણે જણાવ્યું કે 100 ડેઝ 100 પેઝ 1 જૂનથી સરકાર આ સ્કીમને જે છે લાગુ કરવા જઈ રહી છે અને આના કારણે જે નિષ્ક્રિય એકાઉન્ટ છે, જે ખાતાઓ છે તેમાં 35,000 કરોડ જેટલી મોટી રકમ પડેલી છે તે માર્કેટમાં ઠલવાશે અને અર્થતંત્રને એક મોટો વેગ મળશે. કેમેરા પર્સન વિક્કી ઠાકોર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો ફરી એકવાર આવા જ નવા રિસર્ચ સાથે આવતીકાલે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.